जो गिरनार अभयारण्य है आमा 2025 जो गणतरी थी आना मुजब 54 लायन्स है અને જ્યારથી આ સમાચાર મળ્યો છે કે ગીરમાં એવો રોગચાળો છે આના પછી અમારે અહીંયા ઇન્ટેન્સિવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યો છે સિંહોના અને હજી સુધી કોઈ પણ સિંહ અથવા સિંહ બાળને એવા કોઈ લક્ષણો જોવામાં નથી મળ્યા અને સાવચેતીના ભાગરૂપે કુલ 41 સિંહ અને સિંહ બાલને ડીટિકિંગ તથા ડીવોર્મિંગની પ્રક્રિયા છેલ્લા એક અઠવાડિયામાં હાથ ધરવામાં આવી ગઈ છે અને સાવચેતીના ભાગરૂપે દરરોજ ટ્રેકર ગાર્ડ સ્ટાફ जो हमारा फॉरेस्टर आरएफओ છે આને સતત સિંહ અને સિંહ બાળની મોનિટરિંગનું સૂચન કરવામાં આવ્યું છે અને અગર એવા કોઈ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક આનો રેસ્ક્યુ કરીને સારવાર કરવાનો પણ માર્ગદર્શિકા આપવામાં આવી છે. ખાસ કરીને જોવા જઈએ તો સાહેબ જ્યાં બેબેસિયા કે સીવીડી છે સર એને લઈને કેવી અસર થાય છે સિંહ પ્રજાતિ પર અથવા બિલાડી કુલના કોઈ પણ પ્રાણી ઉપર? हाँ, જેમ કે આપ કીધું કે બેબેસિયા અને સીડીવી એ જો રોગ છે આમાં વન્ય પ્રાણીની જો રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે ઇમ્યુનિટી આ ખાસી ઓછી થઈ જાય છે અને એ એનેમિક હોઈ જાય છે. એનેમિક એટલે કે આમાં લોહી ઓછું પડે અને આરબીસી ઓછી થઈ જાય છે અને સામાન્ય લક્ષણની વાત કરીએ તો એ એકદમ અસ્વસ્થ અને નબળા થઈ જાય અને આનો જો નાક અને આંખમાંથી પ્રવાહી ચાલુ થઈ જાય છે અને તાવ અને એવા સિમ્ટમ આના હોય છે. સર પ્રિકોશનના ભાગરૂપે અગાઉ વેક્સિન આપવાની કે એવી કોઈ કાર્યવાહી થઈ છે? નહીં, અમારા આ વિસ્તારમાં એવી કોઈ અમે વેક્સિનની કામગીરી ચાલુ નથી કરી અને અહીંયા એવો કોઈ પણ સિંહ અથવા સિંહ બાળમાં એવો કોઈ લક્ષણ પણ નહીં જોવા મળ્યો તો અમે નોર્મલ પ્રક્રિયાના ભાગરૂપે ડીટિકિંગ અને ડીવોર્મિંગની પ્રક્રિયાને હાથ ધરી છે. સાહેબ, આપણો ગિરનાર જંગલનો કેટલો વિસ્તાર છે? આ 178 કિલોમીટર સ્ક્વેરની આ સેન્ચુરી છે.